ફક્ત 3 જ વસ્તુથી આપણે કસ્ટર્ડ આઈસ્ક્રીમ બનાવીશું, તે પણ એકદમ તરત જ બનાવીશું અને ઘરના બધાને ભાવે તેવી હેલ્ધી આઈસ્ક્રીમ આપણે બનાવીશું. આમ તો મારી ચેનલ પર ઘણી બધી આઈસ્ક્રીમની અને ગુલ્ફીની રેસીપી જોઈ ગયા છે. જો તમે ચેકઅપ ન કર્યું હોય તો તમે જલ્દીથી ચેકઆઉટ કરજો. તો સૌપ્રથમ અહીં મેં 1 લીટર જેટલું દૂધ લીધું છે. તમે દૂધ ખાતા હોય, ગાયનું હોય કે કોઈ બહારનું કોઈ દૂધ લેતા હોય, એ તમારે દૂધ લેવાનું છે. અહીં મેં અમૂલનું દૂધ લીધું છે, ફેટવાળું. તે આપણે ઘરના આઈસ્ક્રીમ અને ગુલ્ફીમાં આ ખાસ વાત હોય છે કે આપણને શુદ્ધતા વધારે રહે છે. એટલે આપણે ઘરનો આઈસ્ક્રીમ અને ગુલ્ફી જરૂરથી બનાવવી જોઈએ. એક બાજુ દૂધ ગરમ થાય ત્યાં સુધી મેં અહીં એક વાટકી લીધી છે અને તેમાં 1 મોટી ચમચી ભરીને હું કસ્ટર્ડ પાવડર એડ કરું છું. જો તમારે કસ્ટર્ડ પાવડર ન હોય તો તમે મિલ્ક પાવડર એડ કરી શકો છો, કોર્નફ્લોર તમે પણ એડ કરી શકો છો, કસ્ટર્ડ પાવડર પણ તમે એડ કરી શકો છો. કસ્ટર્ડ પાવડર એટલા માટે કે તેમાં ફ્લેવર સરસ આવે છે વેનીલાનું અને તેમાં સુગંધ પણ સારી આવતી હોય છે, એકદમ આઈસ્ક્રીમ જેવી આવતી હોય છે. તો આ કસ્ટર્ડ પાવડરને આપણે ઠંડા દૂધથી આપણે પલાળી દઈશું, એટલે કે તેની સારી એવી પેસ્ટ બનાવી દઈશું. અને કસ્ટર્ડ પાવડર હંમેશા ઠંડા દૂધથી તમે પલાળશો તો તેમાં લમ્સ નહીં પડે. જો તમે ગરમ દૂધથી પલાળશો તો તેમાં જરૂરથી તેની અંદર ગાંઠા પડી જશે. તો કસ્ટર્ડ પાવડર આવી રીતે મેં ચમચીની મદદથી ફેરવીને તેનું સારી રીતે એવી મેં પેસ્ટ બનાવી દીધી છે. એક બાજુ સફાઈનું અથવા તો ઘરનું કંઈ કામ કરતા હોય છે, તો ત્યારે તમારે દૂધ ઉકાળવું આવે તો ન રહેવું હોય તો તમે ગેસનો ફ્લેમ એકદમ લો કરી નાખવાનો અને પછી તમે સાઈડમાં બીજા કામ કરી શકો. ગ્રાઇન્ડ કરીને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે. તો હવે આની અંદર આપણે ગાર્નિશ માટે મેં અહીં બદામ, પિસ્તા અને કાજુની કતરણ કરી હતી તે મેં એડ કરેલી છે. અને જો તમારે તૂટી ફૂટી હોય તો અંદર થોડી તૂટી ફૂટી તમારે નાખવાની, જેથી કરીને બાળકો જોઈને રંગબેરંગી જોઈને પણ ખાવાનું મન થાય. તો 1 લીટર દૂધનું મેં બનાવી દીધી છે. બાળકો એ રીતે દૂધ પણ ખાતા થશે, ઘરની આઈસ્ક્રીમ છે તો કોઈ હેલ્થ માટે પણ બેનિફિટ રહેશે. તો હવે અમે તેને 10 થી 12 કલાક માટે જમાવા મૂકી દઈશું. તો આઈસ્ક્રીમ આપણો જામ થઈ ગયો છે, એટલે કે જામી ગયો છે. તેને હવે હું આવી રીતે કઢાઈની અંદર થોડું પાણી એડ કરીને તેને
આખો કાઢવાની કોશિશ કરીશ. જે રીતે તમે પાણીની અંદર આવી રીતે ડીપ કરશો ને 1 કે 2 મિનિટમાં તો પણ તમારો આખો શેપ બહાર આવી જશે. જો હું તમને બતાવું છું કે કટ અંદરથી કરવાની જગ્યાએ હું આખો જ ગોળ શેપ મેં તમને કાઢીને બતાવ્યો છે. હવે આમાં આપણે મનગમતા શેપ તમે કાપી શકો છો. તેને આપણે ચોરસ કટકામાં કાપી શકો છો, લંબચોરસમાં કાપી શકો છો. જેવા તમે બાળકોને જેટલું પ્રમાણમાં ખાઈ શકે તેટલા પ્રમાણમાં આવી રીતે કટ કરીને તમે એક બાઉલમાં અને વાટકીમાં તમે સર્વ કરી શકો છો. તો અહીં મેં થોડા ફ્લાવરની પાતળી હોય તે ટાઈપના મેં શેપ મેં કાપ્યા છે, જેથી કરીને બાળકોને થોડું જોઈને ખાવાનું મન થાય. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી તમે જરૂરથી ટ્રાય કરજો. અને હા, સિમ્પલ 3 જ વસ્તુથી તમારા રેસીપી બનશે અને એક યુનિક રેસીપી બાળકોને થોડું અલગ લાગશે. તો તમે જરૂરથી આ સમર વેકેશનમાં જરૂરથી બનાવજો અને બનાવીને કમેન્ટ જરૂરથી કરજો. હવે એક નવી રેસીપી સાથે મળીશું. બાય બાય. જય ભારત.